3:53 રાત્રે સપનામાં જો આ 3 સંકેત મળે તો આપ કરોડપતિ ચોક્કસ બનશો. પ્રિય ભક્તજનો, રાત્રિના સમયમાં 3:53નો કાળ એ ઉષાકાળને મધ્યાહ્ન ભાવમાંથી જ્યારે તમે પ્રાતકાળ તરફ એટલે સવારનો નિત્ય સમયમાં બતાવ્યું છે કે સવારનો પ્રથમ કાળ એ ઉષાકાળ છે, 3 વાગ્યા પછીનો. અને આપણા મનમાં એમ થાય કે 3:53નો સમય લીધો. 3:53ના સમયમાં સ્વપ્ન જે આવે એ સાચા પડે છે. અને 3:53ના સમયમાં જો આ 3 સંકેત અને સ્વપ્ન મળી જાય, આવી જાય, તો સમજી જવું કે તમે કરોડપતિ બનવાના છો. કયા 3 સ્વપ્ન? સ્વપ્નની દુનિયા તો બહુ અદ્ભુત છે વાલા. આપ બધા જ સ્વપ્નમાં અનેક પ્રકારના ભાવનાઓ જોતા હશો. તો સવારનો જે ઉદિત કાળ છે, પહેલું સ્વપ્ન આવે કે આપ કોઈ દેવ મંદિરે યાત્રા કરવા જાઓ છો ને યાત્રા કરતા કરતા તમારા માતા પિતાને સાથે લઈ અને આપ યાત્રા કરી રહ્યા છો અને યાત્રા કરો છો, જગદંબાના મંદિરે જાઓ છો અને માતાજી સ્વયં 9 વર્ષની કન્યા જો આપણને સામી મળે એટલે સમજવું એ સપનું આવ્યું એટલે સમજવું કે કુળદેવીનો રાજીપો તમારી ઉપર થઈ રહ્યો છે અને જીવનમાં હવે તમારા ત્યાં ધનનો ભંડાર થશે. બીજું સ્વપ્ન એ છે કે આપણને રાત્રિના સમયમાં અનેક પક્ષીઓનો અવાજ સંભળાય, અનેક પ્રકારનું આપણે ત્યાં ઘીનો ભંડાર દેખાય, તો સમજવું કે લક્ષ્મી આપણે ત્યાં આવે છે. કારણ કે કીધું છે, ગ્રતત્તમા દેવી કીધા છે, ઘરે ઘીનો ભંડાર થાય ને, ઘરે ઘી ભરાય, ઘીમાં લક્ષ્મીનો વાસ છે. શ્રી લક્ષ્મી ધૃતિ મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદા સ્વાહા માતર લોકમાતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મન કુલ દેવતા પ્રયચ્છંતુ ચ મંગલ્ય શક્તિત ઘૃત માત્ર. શ્રી લક્ષ્મી આ બધા માતા છે. તો ઘરમાં ઘી આવતું દેખાય તો ઘરે લક્ષ્મી આવવાના સંકેતો મળે છે. ત્રીજું સંકેત એ છે, પ્રિય ભક્તજનો, ત્રીજું સંકેત એ છે કે રાત્રે આપણે સૂતા છે ને સ્વપ્નમાં કદાચ કોઈ સાધુ, કોઈ ભિક્ષુક આપણે ત્યાં આવે છે ભિક્ષા લેવા માટે, અને એ ભિક્ષુકને આપણે 10 રૂપિયાથી માંડી અને લાખો રૂપિયાનું દાન કરીએ છીએ, તો એ મોટામાં મોટું સ્વપ્ન આપણા જીવનમાં કરોડપતિ બનાવી શકે છે. પ્રિય ભક્તો, રાત્રિ કાળમાં શાસ્ત્ર એમ કહે છે કે સૂતા પહેલા નારાયણનું ચિંતન કરી અને સૂવો. અને ચોક્કસ 3 થી 4ના જે 3:53નો સમય છે અને એ સમયમાં આપને આવા સપના આવી ગયા અને ડરાવનાર સપના આવે તો એ સત્ય માનવું. ખોટા સપના આ 3 સિવાય બીજા સપના આવે તો જિંદગીમાં તકલીફો આવે ને આવે. ઘણી વખત એવું બને છે કે મહારાજ મેં આ વસ્તુ તો સપનામાં જોઈતી ને એ જ મારી સામે થઈ, આ જ વસ્તુ મેં સ્વપ્નમાં વિચારી હતી ને એ જ મારી સામે થઈ. બનતું હોય છે. તો આ 3 સ્વપ્ન કોને આવ્યા હતા? આ 3 સ્વપ્નથી શું ફળની પ્રાપ્તિ થાય? તો આ 3 સ્વપ્નમાં જ્યારે કુરુક્ષેત્રના રણભૂમિના મેદાનમાં બાગડતા રણને ભાવનાથી યુદ્ધ ચાલી રહ્યું હતું અને યુદ્ધનો 16મો દિવસ હતો. 16મા દિવસે યુદ્ધ સમાપ્તિ પછી શયન કક્ષમાં અર્જુનથી માંડી તમામ પ્રકારના બધા જ પાંડવો જાય છે અને રાત્રે અર્જુન સૂતા છે. રાત્રે અર્જુન સૂતા છે અને રાત્રિના સમયમાં સ્વપ્ન આવે છે કે કોઈ ઋષિવર
હું રાજા બની ગયો છું, અમનને જે પ્રાપ્ત કરવું હતું એ રાજ્ય પ્રાપ્ત થઈ ગયું છે, માધવ પણ સાથે છે, તમામ પ્રકારના પ્રિય જ્યેષ્ઠ ભ્રાતા એટલે યુધિષ્ઠિર પણ સાથે છે, પાંચે પાંચ ભાઈઓ સાથે છે, માં દ્રૌપદી, માં કુંતાજી અને દ્રૌપદી પણ બેઠા છે, બધા લોકો સાથે છે. અને અમારા રાજ્યમાં કોઈ ભિક્ષુક આવ્યા છે અને અમે ઘણી ભિક્ષા આપી રહ્યા છે. અને આ સપના આવ્યું ને એ સમય હતો 3:53 સમય હતો પ્રિય ભક્તો. અને સવારનો જ્યાં સૂર્યકાળ થાય, નિત્ય કર્મ પતાવીને અર્જુન જ્યાં રથ ઉપર બિરાજમાન થાય ને ત્યારે બે હાથ જોડી અને માધવને કૃષ્ણને કહે ને માધવજીના આજ કૃષ્ણના મુખારવિંદ ઉપર એટલું મોટું સ્મિત હતું અને જોયું એટલે અર્જુને કોઈ પણ જવાબ માગ્યો નથી વાલા. અર્જુન સમજી ગયા કે આ બધું કારણ ભગવાન માધવ છે, આપણને સૂચવે છે, બતાવી દીધું છે. પણ માધવને બે હાથ જોડીને કહે છે અને ભાગવત ગીતા કહે છે કે ભગવાન પોતે બોલેલા છે અને એ જ ભગવાને આપણને આપ્યું છે. અરે જો એ મધુર વચન અને એ અવાજ અને એ પરમાત્માના નિષ્ઠા ધર્મને એ પ્રમાણે આપણે જીવીશું તો સુખ મળશે જ. ભગવાનને કહે પ્રભુ એક વાત મને મનમાં દુવિધા કરે છે, એક આ જ વાત મને માધવ, હે કૃષ્ણ એક વાતનો ખ્યાલ નથી આવતો. હે માધવ, હું રાત્રે સૂતો હતો ને રાત્રે 3:53 સમયે કાળમાં સ્વપ્ન આવ્યું, હું જાગી ગયો અને એ સ્વપ્નમાં મેં અનેક પ્રકારના મહેલમાં અનેક પ્રકારના આભૂષણો જોયા, અનેક પ્રકારના આપણે જોઈતું હતું એ બધું જ અમને પ્રાપ્ત થઈ ગયું, રાજ્ય અમે જીતી લીધું અને તમે પણ ત્યાં હતા અને આપણે ત્યાં કોઈ સાધુ આવ્યા અને અમે સાધુને અનેક પ્રકારનું ધન આપ્યું. પ્રિય ભક્તો, આ ત્રીજું સપનું તમારા જીવનને સફળ બનાવે છે. આપણે ત્યાં સાધુ આવે છે ને એ આપણા દુઃખને લેવા માટે આવે છે, સુખને આપવા આવે છે. પણ ન બોલવાના શબ્દ બોલી આપણે સાધુને અપમાનિત કરતા જોયા છે. પ્રિય ભક્તો, બને તો કંઈક આપતા શીખો. પ્રિય ભક્તો, બને તો સાધુનો આદર સહકાર કરતા શીખો. સાધુને શું જોઈએ? આવકાર જોઈએ. સાધુને શું જોઈએ? માન જોઈએ. કદાચ તમારે આંગણે એક ઉત્તમ કથા છે, ભાગવતજી અનુસંધાને જ, કે ભગવાન જ્યારે વામન સ્વરૂપ ભગવાને કેમ ધારણ કર્યું કે પરમાત્મા બલિરાજાને આ યજ્ઞ પરિપૂર્ણ થાત એટલે ઇન્દ્રનું આસન પ્રાપ્ત થવાનું હતું. એક ઇન્દ્ર નથી, અનેક ઇન્દ્રો છે. સૂર્ય એક નથી, 12 સૂર્ય છે. અને એ જ બલિરાજાની પાસે વામન સ્વરૂપમાં આવી અને માગ્યું. શુક્રાચાર્યજી ના પાડે છે, આ કોઈ પરબ્રહ્મ છે, પરમાત્મા સમાન છે. શુક્રાચાર્યજી ના પાડે છે, છતાં પણ આંગણે બ્રાહ્મણ અથવા સાધુ આવે ને એટલે એને આપવા માટે તત્પર બલિરાજા થયા છે. પાતાળનું રાજ્ય મળ્યું, 3 જ ડગલામાં બધું જ લઈ લીધું છે, પણ પાતાળનું રાજ્ય આપ્યું છે અને અજર અને અમર કર્યા છે. એટલે જીવનમાં કંઈક આપવાનું ભાવના જગાડજો. સ્વપ્ન આવી ગયું છે અને એ જ્યારે સ્વપ્ન સાકાર થાય, એ જ્યારે સ્વપ્ન સાકાર થાય છે ત્યારે તમને ભૂલવે છે પહેલા મને સ્વપ્ન આવ્યું છે. એટલું યાદ રાખજો કે એક ઉત્તમ પંક્તિ છે કે ભગવાન બધાયના ઘરે આવે છે, કોઈ પણ વેશે આવે છે, પણ સુપાત્રને આપવું, કુપાત્રને ના આપવું. જગ્યા જોઈને દાન કરવું, જગ્યા જોયા વગર દાન ન કરવું, નીકળ્યું એળે જાય છે દાન. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણું દાન ક્યાં વપરાય છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણું ધ્યાન ક્યાં વપરાઈ રહ્યું છે. તો રાત્રિના સમયમાં જો સાધુનું સ્વપ્ન આવી જાય
અને જ્યારે એ સાકાર થાય ને તો વાલા ભક્તો, હું તો હૃદયથી આપને કહું છું કે સાધુને આપજો. આવા 3 સ્વપ્ન રાત્રિના 3 ને 53 આવી જાય. કરોડપતિ કેવી રીતે બનો છો? કે જે 3 નો 53 નો સમય છે, દેવોનો સમય છે, અને એમાં દેવોએ તમને મનેન્દ્રિયથી સિંચિત કર્યું છે, કારણ કે મનનો માલિક ચંદ્રમા છે. અને રાત્રિના સમયમાં મધ્યાહન કાળમાં થી માંડી અને જ્યારે ઉદિત કાળમાં સૂર્ય ઉદિત થવાના હોય, અને એ સમયના અનુસંધાને જે રાત્રિનો 3 અને 53 નો સમય છે, ચંદ્રમા જ્યારે ધીરે 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 અસ્ત થવા જઈ રહ્યા હોય, ધીરે ધીરે સૂર્ય ઉદિત થવા જઈ રહ્યા હોય, અને બંનેની સાક્ષીએ આજ અશ્વિની કુમારોથી માંડી અને તમામ દેવો, બ્રહ્માંડના ગ્રહ આદિ દેવો ત્યાં આગળ એ સમયે ઋષિ સમય બતાવ્યો છે. એ સમયનો જે કાળ છે એ ઋષિકાળ બતાવ્યો છે. અને એ સમયે ઋષિ આદિ દેવો, સપ્ત ઋષિથી માંડી અને બધા જ દેવોની અમી દ્રષ્ટિ પૃથ્વી કાળ ઉપર પડતી હોય છે. અને એ સમયે જ્યારે આ સ્વપ્ન તમારા મનમાં અને વિચારમાં અને તમારામાં આવે છે, એનું સિંચિત માનવું કે પરમાત્માનો એવા સંકેત છે કે હવે દુઃખ તમારાથી હજારો મીલ દૂર જશે અને સુખની પ્રાપ્તિ થશે. અને કરોડપતિ બનાવવા માટે કોઈ પણ અટકાવી નહીં શકે. કરોડપતિ એટલે ધનથી નહીં. તમે એમ વિચારો છો કે તમારી પાસે મર્સિડીઝ હોય, તમારી પાસે થાર હોય, તમારી પાસે ઓડી હોય, તમારી પાસે એટલી સંપત્તિ હોય, ખાધે ન ખૂટતું હોય, મહેલ હોય, અનેક પ્રકારના નોકર હોય, અનેક પ્રકારના ચાકર હોય, એ તમે સુખી છો? ભક્તોના, તમે સુખી ક્યારે છો કે તમારા મનના અધિષ્ઠ તમે તમારે જે કરવું છે એ કરી શકો. તમે સુખી ધનથી નથી. કરોડપતિ કોને કહેવાય? પૈસાવાળાને કરોડપતિ કહેવાય, વાત 100% છે. પણ પહેલા તો ધર્મનિષ્ઠ આપણે હોવા જોઈએ. આપણી પાસે પુણ્યનું ધન હોવું જોઈએ. આપણી પાસે કલ્યાણનું ધન હોવું જોઈએ. ક્યારે મળે છે? કે જ્યાં પુણ્ય હશે ત્યાં જ કલ્યાણ થાય છે. કર્મનિષ્ઠ બનો, ધર્મનિષ્ઠ બનો, ત્યારે લક્ષ્મીજી ધીરે 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 આમંત્રિત ઘરે થશે અને ચિરકાલ સુધી રહેશે. ચિરકાલ સુધી તમારે ત્યાં લક્ષ્મી રહેશે. તો પ્રિય ભક્તજનો, રાત્રિના સમયમાં સૂતા પહેલા ભગવાનનું ચિંતન કરીને સૂતા શીખજો. અને કદાચ રાત્રે તમને 3 અને 53 મિનિટે જો આવા 3 સ્વપ્નમાં સંકેત મળી જાય તો સમજી લેવું કે આપ કરોડપતિ થવાના છો અને સારું ધન પ્રાપ્ત તમને થવાનું છે.